Good morning, student. Jai Swaminarayan. First semester Automobile Industrial Management subject. આગળના લેક્ચરમાં સ્ટુડન્ટ તમને મેં થર્ડ સેમેસ્ટર અને ફર્સ્ટ સેમેસ્ટર સાથે સાથે પ્રિપેરેશન કઈ રીતના કરવી એનું બધું જ કન્ફ્યુઝન દૂર કરી દીધું હતું. આઈ હોપ કે તમારે હવે કોઈ પણ જાતનું ફોર્થ સેમેસ્ટરના સ્ટડી માટે કે થર્ડ સેમેસ્ટરના રિવિઝન માટે કોઈ પણ કન્ફ્યુઝન નહીં હોય. આગળના મારા લેક્ચરની અંદર ઓટોમોબાઈલ વ્હીકલ બોડી એન્જિનિયરિંગ સબ્જેક્ટની અંદર આપણે ફોર્થ સેમેસ્ટરની ટીચિંગ સ્કીમ ડિસ્કસ કરી હતી, જેની અંદર આપણે સમજ્યા હતા કે તમારે ફોર્થ સેમેસ્ટરમાં કયા કયા સબ્જેક્ટ સ્ટડી કરવાના છે, કયા સબ્જેક્ટમાં કયા ટોપિક ડિસ્કસ કરવાના છે, આપણે કયા સબ્જેક્ટમાં કેવું સ્ટડી કરવાનું છે, કેવું નોલેજ મળશે, એ મેં તમને આના આગળના લેક્ચરની અંદર સ્ટુડન્ટ સમજાવ્યું હતું. તે વખતે મેં તમને કહ્યું હતું કે મારે ટોટલ તમારે ફોર્થ સેમેસ્ટરની અંદર 2 સબ્જેક્ટ સ્ટડી કરાવવાના છે, જેની અંદર ફર્સ્ટ હતો વ્હીકલ બોડી એન્જિનિયરિંગ, જેને શોર્ટ ફોર્મમાં આપણે VBE કહીશું, જેનો સબ્જેક્ટ કોડ હતો 3340-201. આજના લેક્ચરમાં અહીંયા તમે સબ્જેક્ટનું નામ જોઈ રહ્યા છો, એ બીજો સેકન્ડ સબ્જેક્ટ છે મારે જે સ્ટડી કરાવવાનો છે, તે છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ, જેનો સબ્જેક્ટ કોડ આપણે કહીશું 3340-204. ફર્સ્ટ ક્વેશ્ચન્સ, પહેલો જ ક્વેશ્ચન્સ તમારો અહીંયા GTU એક્ઝામ માટે મોસ્ટ IMP ફોર ધીસ સબ્જેક્ટ, પર્ટિક્યુલરલી આ સબ્જેક્ટ માટે આ મોસ્ટ IMP ક્વેશ્ચન્સ છે. સબ્જેક્ટ કોડ, કે સબ્જેક્ટ કોડ તમારો કયો છે એ ખાસ અહીંયા પૂછાઈ રહ્યો છે, પૂછાતો હોય છે. 2 માર્ક્સની અંદર ક્વેશ્ચન્સમાં તમારે આ ક્વેશ્ચન્સ આવે છે કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટનો સબ્જેક્ટ કોડ કયો છે, તો જેની અંદર તમે લખી શકશો 3340-204. હવે આ સબ્જેક્ટની અંદર ડિટેલ્સમાં આપણે માહિતી મેળવીએ તો સ્ટુડન્ટ આ તમને દેખાઈ રહ્યું છે GTUનું સિલેબસ. સૌથી પહેલાં તો અત્યારે તમારે પહેલું કામ એ કરવાનું છે કે GTUની સાઇટ ઉપરથી દરેક સબ્જેક્ટના સિલેબસની PDF તમારે ડાઉનલોડ કરીને રાખવાની રહેશે. પ્રિન્ટ કઢાવવાની કોઈ જરૂર નથી, ફક્ત સોફ્ટ કોપી સાચવીને રાખશો તો પણ ઘણું છે. બિકોઝ અત્યારે જે બેઝિક લેક્ચર્સ જે બધા આવશે એ તમારા સિલેબસની અંદર કયા ચેપ્ટરમાંથી કયો ટોપિક તમારે સ્ટડી કરવાનો છે તે ખાસ તમારે એની ઉપર ફોકસ આપવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ સબ્જેક્ટ કોડ છે 3340-204. એની અંદર સબ્જેક્ટની અંદર ડીપમાં શું છે એની ટીચિંગ સ્કીમ જોઈએ. સૌથી પહેલાં તો ટોટલ ક્રેડિટ એની છે 3 ક્રેડિટ છે. ધેટ મીન્સ કે તમારે સબ્જેક્ટ સ્કોરિંગ સબ્જેક્ટ છે, તમારે સ્કોર કરવો હોય તો આ સબ્જેક્ટ ઉપર તમે ફોકસ સારું એવું કરી શકો છો. 10 out of 10 જેને SPI લાવે છે, CGPA લાવે છે, એના માટે આ સબ્જેક્ટ ગોલ્ડન ચાન્સ જેવો છે. થિયરી માર્ક્સની વાત કરીએ તો 70 માર્ક્સનું GTU એક્ઝામ પેપર આવશે. ઇન્ટરનલ 30 માર્ક્સનું મિડ એક્ઝામ લેવાય છે, જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા લેવાય છે, તે આપવાની રહેશે તમારે. પ્રેક્ટિકલ સેશનની વાત કરીએ તો પ્રેક્ટિકલ એક્ઝામની અંદર જે ટર્મ વર્ક હોય છે, સબમિશન અને વાયવા, એ આ સબ્જેક્ટની અંદર હોતું નથી. બિકોઝ તમારે આ સબ્જેક્ટની અંદર કોઈ ફાઇલ વર્ક લખવાની છે નહીં. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ સબ્જેક્ટ મેં તમને પહેલાં જ બી પ્રિપેર કરાવ્યું હતું કે આ ફક્ત થિયરિકલ સબ્જેક્ટ છે, આની અંદર કોઈ પણ ટાઈપનું કોઈ પ્રેક્ટિકલ આવતું છે નહીં. ફક્ત 100 માર્ક્સનો
સબ્જેક્ટ છે અને એકદમ ઇન્ટરેસ્ટિંગ અને ઇઝી સબ્જેક્ટ છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં સિલેબસના તમને ઓવરવ્યૂ આપી દઉં કે આ સબ્જેક્ટની અંદર ટોટલ ચેપ્ટર કેટલા છે અને કયા ચેપ્ટરમાંથી આપણે કેવા કેવા ટોપિક ભણવાના છે તે આપણે બેઝિક ઓવરવ્યૂ આ લેક્ચરની અંદર આપણે જોઈશું. તો સૌથી પહેલાં અમે વાત કરીએ યુનિટ નંબર 1, જેની અંદર યુનિટ નંબર 1નું નામ છે એલિમેન્ટ્સ ઓફ ફોર્મ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, જેની અંદર તમારે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, એન્ટરપ્રિન્યોરશિપ, એના બિઝનેસની અંદર પાર્ટનરશિપની ફાયદા શું છે, ગેરફાયદા શું છે, તમારો પોતાનો સેલ્ફ બિઝનેસ કઈ રીતના તમે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ બની શકો છો, એન્ટરપ્રિન્યોરશિપ દેટ્સ મીન્સ તમે કઈ રીતના બીજાને જોબ આપી શકો છો, જોઈન્ટ સ્ટોક કંપની શું છે, સેલ ટ્રેડિંગ શું છે, પાર્ટનરશિપ બિઝનેસની અંદર કઈ રીતના થઈ શકાય, એના શેર શું છે, ડિબેન્ચર શું હોય છે, આ બધી જ માહિતી તમને ફર્સ્ટ નંબરના ચેપ્ટરની અંદરથી મળી રહેશે. કે જેની અંદર તમારે કોઈ બિઝનેસ કોઈ સ્ટાર્ટઅપ કરવું છે તો તમારી પાસે બેઝિક નોલેજ શરૂઆતમાં કેટલું હોવું જોઈએ તે તમને આ ચેપ્ટરની અંદરથી શરૂઆતમાં શીખવા મળશે. સેકન્ડ નંબરની યુનિટ છે એની અંદર એલિમેન્ટ્સ ઓફ બિઝનેસ ફાઇનાન્સ. આની અંદર ફાઇનાન્સની આપણે વાત કરીશું કે બિઝનેસ સ્ટાર્ટઅપ તો કરી દીધો પણ એને હવે ઇકોનોમિકલી કઈ રીતના ડેવલપ કરીશું, એની વેલ્થ કઈ રીતના વધારીશું, રિમ્યુનેશન કઈ રીતના જનરેટ કરીશું, એની રેવન્યુ કઈ રીતના જનરેટ કરીશું, ફાઇનાન્સ સાથે બિઝનેસને શું રિલેટેડ છે, સોર્સિસ કયા છે બિઝનેસ ફાઇનાન્સના, શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, કોમર્શિયલ બેંક કઈ કઈ સાથે સંકળાયેલી હોય છે, પબ્લિક ડિપોઝિટ અને પ્રોવિડન્ટ ફંડ શું છે, ક્રેડિટ બેંકની અંદર કોઓપરેટિવ બેંક છે, ક્રેડિટ બેંક છે, એની અંદર તમારે બિઝનેસના એકાઉન્ટ કઈ રીતના હેન્ડલ રાખવા, કોઈ સ્પેશિયલાઇઝ એજન્સી હોય જેવા કે આઈડીબીઆઈ છે, આઈએફસી છે, આઈસીઆઈસીઆઈ છે, એનઆઈડીસી છે, એલઆઈટીઆઈ છે, એલઆઈસી છે, જીએસપી છે, જીઆઈડીસી છે, જીએસઆઈસી છે, આના તમારા બિઝનેસની અંદર શું ફંક્શન હોય છે આ બધી એજન્સીઓના. ઇન્સ્યોરન્સ લેવલે બી આની અંદર જોવા મળશે તમને, શેર માર્કેટની અંદર બી જોવા મળશે તમને, ફાઇનાન્સમાં ડિબેન્ચર બી આનું કઈ રીતના થાય છે તે પણ આની અંદર તમને સ્ટડી કરવા મળશે. તે બધાના જે સોર્સિસ જે હોય છે ફાઇનાન્સના તે આ સેકન્ડ યુનિટની અંદર તમે સ્ટડી કરી શકશો. થર્ડ યુનિટની અંદર જોઈએ તો નેટવર્ક એનાલિસિસ, ધેટ્સ મીન્સ કે તમારા બિઝનેસનું નેટવર્ક કઈ રીતના ડેવલપ કરવું, હાઉ ટુ ડેવલપ ધ નેટવર્ક. અત્યારે તમે માર્કેટની અંદર સ્ટુડન્ટ જુઓ છો ઘણા બધા નેટવર્કના બિઝનેસ હોય છે, જેમ કે એમવે છે, યસબી છે. તો આવી બધી કંપનીઓ શું હોય છે, એક નેટવર્કિંગ કંપનીઓ છે કે વન બાય વન ફેસ ટુ ફેસ માર્કેટિંગ કરીને એકબીજા સાથે વધારે પીપલ જેમ કનેક્ટ થાય એમ તમારું માર્કેટિંગ, તમારો ગ્રોથ થશે તો તમારી ઇકોનોમિકલ વેલ્થ સારી બનશે, બિઝનેસ તમારો સારો ચાલશે. તો એ બધા માટે જે સમજવું જોઈએ, જે મિનિંગ્સ, જે એના વર્ડ્સ જે તમારે બેઝિક સમજવા જોઈએ, ક્રિટિકલ પાથ મેથડ જેને કે CPM કહીશું, PERT, આવી બધી જે અમુક એક્ટિવિટી હોય છે ઇવેન્ટની, એના રૂલ્સ હોય છે નેટવર્કિંગના, કેલ્ક્યુલેશન છે નેટવર્કનું, આ બધી જ વસ્તુ તમને અહીંયા ડિટરમાઇન કરવા મળશે નેટવર્ક એનાલિસિસ ચેપ્ટર યુનિટ નંબર 3ની અંદર. ફોર્થ નંબરના યુનિટની વાત કરીએ તો સ્ટુડન્ટ મટીરિયલ મેનેજમેન્ટ, ધેટ્સ મીન્સ કે તમારે કોઈ પણ ટાઈપનો, સપોઝ કે આપણે ઓટોમોબાઈલ એન્જિનિયર છીએ તો એનું જ એક્ઝામ્પલ તમને આપું કે તમે કોઈ પિસ્ટન કે કનેક્ટિંગ રોડની કોઈ ઇન્ડસ્ટ્રી લઈને બેઠા છો, એન્જિનની અંદર તમે ફક્ત બે પાર્ટ્સ બનાવો છો, પિસ્ટન અને કનેક્ટિંગ રોડ. એનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે તમારે પરચેસિંગ સિસ્ટમ શું હોય છે, તમારે સ્ટોર કેટલા ડેવલપ કરવા, એનું ક્લાસિફિકેશન કરીને કેરી આઉટ કઈ રીતના કરવું, એનું ઇન્વેન્ટરી કંટ્રોલ ટેકનિક કઈ કઈ હોય છે, ABS એનાલિસિસ ચાર્ટ કઈ રીતના કરવો, તમારી જે પ્રોડક્ટ હોય છે એને મેન્યુફેક્ચરિંગ કરવા માટે
કયા કયા મટીરિયલનો યુઝ કરવો, ક્યાંથી મટીરિયલ લાવવું, એનું પરચેસિંગ કઈ રીતના કરવું, એનું ફોર્મ્સ કયા કયા હોય છે, આ બધી જ વસ્તુ તમને ઇન્વેન્ટરી કંટ્રોલ સાથે એનું ઇમ્પોર્ટન્સ અને ટેકનિક મટીરિયલ મેનેજમેન્ટની અંદર યુનિટ નંબર 4 ની અંદર તમારે શીખવા મળશે. યુનિટ નંબર 5 ની વાત કરીએ તો સ્ટુડન્ટ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. યસ, કોઈ બિઝનેસ લઈને બેઠા હોય, કોઈ ઇન્ડસ્ટ્રી લઈને બેઠા હોય તો નો ડાઉટ એની અંદર કંઈક ને કંઈક ડેમેજ કે કંઈક ને કંઈક મેન્ટેનન્સ આવવાનું છે, રાઈટ? તો આ મેન્ટેનન્સનું મિનિંગ શું હોય છે, કેવું કેવું મેન્ટેનન્સ હોય છે, એને શેડ્યુલ કઈ રીતના કરેલું હોય છે, મેન્ટેનન્સ કઈ રીતના ઘટાડવું, એનું હેન્ડલિંગ કઈ રીતના કરવું, કોઈ બ્રેકડાઉન મેન્ટેનન્સ કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ આવી જાય તો એને હેન્ડલિંગ કરીને જેમ બને એમ ઓછા નુકસાનથી એને ભરપૂર કઈ રીતના કરવું, પ્રોફિટ કઈ રીતના કમાવો, એની અંદરથી લોસ કેટલો જશે, આ બધી જ વસ્તુ તમને આ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ તમારી ઇન્ડસ્ટ્રીને હેલ્થી રાખવા માટે તમારે કયા કયા પગલાં લેવા જોઈએ, વેરિયસ સ્ટેપ્સ કયા કયા તમારા હોવા જોઈએ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ માટેના. સપોઝ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી હોય તો એની અંદર મેન્યુફેક્ચરિંગ લાઇનમાં તમને ઘણું બધું મેન્ટેનન્સ જોવા મળતું હોય છે કે એન્જિન ડેમેજ થઈ જવું, એન્જિનના કોલ જે પાર્ટ્સ હોય છે એની અંદર ક્રેક પડવી કે એની અંદર કોઈ ડેમેજ થઈ જવું, આ બધા QC ડિપાર્ટમેન્ટની અંદર તમને ક્વોલિટી એન્ડ ચેક કરતા હોય છે ત્યારે તમને આવા વેરિયસ ટાઈપના ફોલ્ટ્સ અને મેન્ટેનન્સ એની અંદર જોવા મળતા હોય છે. તો આ બધા મેન્ટેનન્સને કઈ રીતના ઘટાડવા અને કઈ રીતના સારી એવી કંપનીને ગ્રોથ કરાવી જેથી ઓછું મેન્ટેનન્સ, ઓછું ખર્ચ કરીને તમે સારું એવું મેન્યુફેક્ચરિંગ કરી શકો, તો એની માહિતી તમને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ યુનિટ નંબર 5 ની અંદર તમને સ્ટડી કરવા મળશે. યુનિટ નંબર 6 જોઈએ તો વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર મોટર વ્હીકલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. અત્યારની કન્ડિશનમાં આ તમારી જે એજ હવે જે થવા જઈ રહી છે, હવે તમારે આરટીઓની અંદર જવું પડશે, રજિસ્ટ્રેશન કરાવવું પડશે, કોઈ વ્હીકલ લાવતા હોય તો એનું રજિસ્ટ્રેશન છે, તમારું લાયસન્સ આવશે. તો એ મોટર વ્હીકલ એક્ટ કયા કયા હોય, તમે અત્યારે કોઈ વ્હીકલ ચલાવતા હોય તો ઓન રોડ ઉપર તમે જે ડ્રાઈવ કરી રહ્યા છો એના અમુક રૂલ્સ રેગ્યુલેશન છે મોટર વ્હીકલ એક્ટ 1988 જે તમારે ડિસાઇડ કરેલા છે IRDA, તે તમારે અહીંયા સ્ટડી કરવાના રહેશે. ટ્રાફિકનું ધ્યાન કઈ રીતના રાખવું, એનું કંટ્રોલ કઈ રીતના થાય છે, રજિસ્ટ્રેશન માર્ક્સ જે છે, જે સાઇન્સ તમને દેખાતા હોય છે રોડ ઉપર, ટ્રાફિક સિગ્નલો જે તમને દેખાતા હોય છે, એ બધાનો મતલબ શું છે, મોટર વ્હીકલ કયા કયા ટાઈપના યુઝ થતા હોય છે ઓટોમોબાઈલ્સમાં, પબ્લિક કાર છે, પ્રાઇવેટ કાર છે, કોમર્શિયલ કાર છે, પેસેન્જર કાર છે, આ બધા જ ટાઈપના વેરિયસ ટાઈપ્સ ઓફ મોટર વ્હીકલ એના જે એક્ટ જે છે એ તમારે સ્ટડી કરવાના રહેશે આ ચેપ્ટરની અંદર. ટ્રાફિકનું કંટ્રોલ, એનું ઇમ્પોર્ટન્ટ રૂલ્સ શું હોય છે, રજિસ્ટ્રેશન, નવા વ્હીકલનું રજિસ્ટ્રેશન આરટીઓમાં કઈ રીતના કરાવવું, ડ્રાઇવિંગ રેગ્યુલેશન શું હોય છે, આ દરેક વસ્તુ તમને આ સબ્જેક્ટની અંદર જાણવા મળશે. યુનિટ નંબર 7 ની વાત કરીએ તો સ્પેશિયલી લાયસન્સ માટેનું આ એક યુનિટ આપેલું છે. આ ઓટોમોબાઈલની અંદર એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે અને એટલા માટે ઇન્વોલ્વ કરેલું છે તમારા સિલેબસમાં કે તમે એઝ ઓટોમોબાઈલ એન્જિનિયર હોવ તો તમને લાયસન્સનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે એ તમને ખબર હોવી જોઈએ. એની નેસેસિટી કઈ હોય છે, એની એલિજિબિલિટી કેટલી હોય છે, એને રિન્યૂ કઈ રીતના કરાવવું, રિવોકેશન કઈ રીતના કરાવવું, એન્ડોર્સમેન્ટ કઈ રીતના થવું. બીજું, ડ્રાઇવિંગ કન્ડિશનમાં તમારે ડ્રાઈવરને તમારે ડ્યુટીઝ શું હોય છે, પેસેન્જરને હેન્ડલ કઈ રીતના કરવા, કંડક્ટરની ડ્યુટીઝ શું હોય છે, ડ્રાઈવરની ડ્યુટીઝ શું હોય છે, એને ડ્યુટીને લઈને કયા રૂલ એને ડ્રાઈવરને કંડક્ટરને ફોલો કરવા જોઈએ, તે બધા જ રૂલ રેગ્યુલેશન ડ્રાઈવર કંડક્ટર માટે તમને અહીંયા લાયસન્સિંગ ચેપ્ટરની અંદર શીખવા મળશે.
યુનિટ નંબર 8 ની વાત કરીએ તો મેં તમને જેમ વાત કરી, તમે કોઈ નવું વ્હીકલ છોડાવો અથવા તો તમે કોઈ કોકની પાસેથી થર્ડ પાર્ટી પાસેથી કોઈ જૂનું વ્હીકલ લો છો, તો વ્હીકલના જૂના વ્હીકલને તમારા નામે કઈ રીતના કરવું, એના તમારા નામ ઉપર રજિસ્ટ્રેશન કઈ રીતના કરાવવું, રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ, ઇન્ફોર્મેશન અબાઉટ રજિસ્ટ્રેશન ઓફ વ્હીકલ, પ્રોવિઝન ફોર ટ્રાન્સફર ઓફ ઓનરશિપ ઓફ ધ વ્હીકલ, વ્હીકલની ઓનરશિપ કઈ રીતના ટ્રાન્સફર કરાવી, નવું વ્હીકલ હોય તો એને આરટીઓમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ કઈ કઈ હોય છે, તમારું રજિસ્ટ્રેશન સસ્પેન્સ થઈ ગયું હોય તો એને કઈ રીતના રિન્યૂ કરાવવું, કઈ રીતના કેન્સલેશન કરાવવું. બીજું કે વ્હીકલના અમુક યરે અથવા તો અમુક એજ ઓફ વ્હીકલ એની અંદર ફિટનેસ સર્ટિફિકેટ નેસેસરી હોય છે, તો ફિટનેસ સર્ટિફિકેટ કઈ રીતના કઢાવવું, આ બધી જ વસ્તુ તમને રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ ચેપ્ટર નંબર 8 ની અંદર સ્ટુડન્ટ શીખવા મળશે. ચેપ્ટર નંબર 9 લાસ્ટ ચેપ્ટરની વાત કરીએ તો સ્ટુડન્ટ વ્હીકલ સેલ્સ એન્ડ સેલ્સ પ્રમોશન, વ્હીકલના કયા મેન્યુફેક્ચરિંગ સાયલેન્સ ફીચર હોય છે, એના ડીલરને એગ્રીમેન્ટ શું હોય છે, વ્હીકલને સેલિંગ કરવાની ટેકનિક શું હોય છે, પ્રોફેશનલ એપ્રોચ કેવો હોવો જોઈએ વ્હીકલ સેલિંગ કરતી વખતે, મેનેજમેન્ટ સેલ્ફ એમ્પ્લોયમેન્ટનું વ્હીકલનું કેવું હોવું જોઈએ, આ બધી જ વસ્તુ તમને આ ચેપ્ટરની અંદર સ્ટુડન્ટ શીખવા મળશે. તો આવી રીતના સ્ટુડન્ટ 10 યુનિટ તમને જે અહીંયા દેખાઈ રહ્યા છે, 10 યુનિટ છે સ્ટુડન્ટ કે જેના દ્વારા તમે અહીંયાથી સમજી શકશો કે એકચ્યુઅલી કઈ રીતના ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ વર્ક કરતું હોય છે. આ બી સ્ક્રીનશોટ આનો સ્ટુડન્ટ ખાસ પાડી લેજો. દરેક ચેપ્ટરના જીટીયુ એક્ઝામમાં વેટેજ કેટલું છે તે તમે અહીંયા જોઈ શકો છો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 થી આપણે સ્ટુડન્ટ સ્ટાર્ટ કરીશું, એલિમેન્ટ્સ ઓફ ફોર્મ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ. બેઝિક અત્યારે તમારે શીખવાનું છે. થેન્ક યુ.